મનુભાઈ, સાચી હકીકતો તમારા મીડિયાએ નીચે દર્શાવી જોઈએ. ત્રણ ગામની અંદર સવારથી બધા ફરીએ છે. મને ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના મારા પ્રમુખ, કલેક્ટરશ્રી, બધા જ લોકો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે રીતે વાત કરી રહ્યા છે કે છેવાડાના માનવી સુધી, છેવાડાના ગામ સુધી વિકાસ થવો જોઈએ, એ જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ કે છેવાડાનું ગામ નહીં પણ પ્રથમ ગામ એમ, એવી રીતે આજે પાટણ જિલ્લાના પ્રથમ ગામોની જે બોર્ડર ઉપરના ગામો છે એની બધાની મુલાકાત લીધી છે. ગરમીનો સમય હોય, ક્યાંક નાની મોટી પાણીની પણ સમસ્યા હશે. આ સિવાય બધા જ ગામની અંદર ગ્રામજનોને મળવાનું થયું, શુભેચ્છા મુલાકાત થઈ. ધારાસભ્યશ્રીનું બજેટ હોય, તાલુકા પંચાયતનું હોય, જિલ્લા પંચાયતનું હોય કે માન્ય સંસદ, બધાના વિકાસના કામો થઈ રહ્યા છે. કેનાલ અત્યારે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. કેનાલમાં પાણી છોડવાનું બંધ છે. કેનાલ સાફ સફાઈ થશે ત્યારબાદ કેનાલમાં પાણી આવશે. નાની મોટી જે કંઈ બી સમસ્યાઓ હતી આજે આખી ટીમ દ્વારા કલેક્ટરશ્રી, એસપીશ્રી, ડીડીઓશ્રી, તમામ લોકોની ટીમ, આખી અધિકારીની એ છે કે ગામડા સુધી પહોંચી છે અને ગામના તમામ પ્રકારના અલગ અલગ પ્રશ્નો તે બધા સાંભળ્યા છે અને એમની રજૂઆતો લીધી છે. અને જે રીતે સહકારિતાને પ્રાધાન્ય અપાવે છે એ રીતે ગામના ખેડૂતોએ પોતે એફપીઓ પણ બનાવ્યા છે. અને સાથે સાથે જે રીતે એક બનાસ એફપીઓ એ વર્ષે 7 કરોડનું ટર્નઓવર કર્યું છે, એનો મતલબ કે ખેડૂતો સમૃદ્ધ થઈ રહ્યા છે. કોઈને 100 મણ, કોઈને 200 મણ, કોઈને 70 મણ, આ પ્રકારે જીરા હોય, એરંડા હોય, આ બધા પાક લઈ રહ્યા છે. ખેડૂતો પોતે ખુશખુશાલ છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે કદાચ સરદાર સરોવરનું કેનાલનું પાણી અહીંયા ના પહોંચ્યું હોત તો અમારે સ્થળાંતર કરવું હોત. લોકોએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો પણ આભાર માન્યો, માનનીય મુખ્યમંત્રીનો પણ આભાર માન્યો છે કે આ નર્મદાનું પાણી જે આ છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યું છે અને એના કારણે ખેડૂતો પણ સમૃદ્ધ થયા છે.